બધું છે જોઈ લો આ છે ભાણો એ હરગવો નોખો નોખો કરે છે લાલ સિંગ અલગ લીલી અલગ અને ઉતર્યો છે લગભગ મણક હરગવો ઉતર્યો છે હા તો અમે કામ ચાલુ કર્યું છે હરગવાનું અને આવડાને વિગતવાર કરે છે હવે એ લોકોને એમ થાય કે વિગતવાર કરીને લઈ જાય નગર ન્યાય કે બગડામાં કાઢી નાખે એટલે આ ભાણા તું શું કરે છો આ છે ને મામા હા ત્યાં આપણે લઈ જાવી ને અહીંયા જોઈને બોલ તમને આથી જુદો કરી નાખો હારો હા આ વકલ આ છે ને આનો ભાવ જુદો હોય પછી આ છે જાડી આનો ભાવ જુદો હોય અને આનો ભાવ જુદો હોય અને આ સિંગ છે ને આ સિંગ નો ભાવ હોય હા એ ઓરિજિનલ સિંગ કહેવાય એમને લીલી લીલી હા લીલી અને આવી પીળી ના ઉતારાય હા આનો ભાવ ના આવે એનો ભાવ ના આવે હા આનો 30 કે 40 રૂપિયા દે હા એટલે આને નોખો તારો તો પડે કાનજીભાઈ આના તમને પૂરેપૂરો અનુભવ છે બધોય હા હવે એમ હા હા તમે કેટલા વર્ષોથી હરગવો કરો છો મારા હારા 17 વર્ષ થઈ ગયા છે હરગવામાં હા તો હરગવામાં એમને બધું અવળ હવળ બધું રોલિંગ હાલ્યા કરે હરગવાની કમાણી હા કેવીક થાય છે બહુ ખાસ નહીં પણ હાલ્યા કરે ને ગુજરાન હાલે એટલું થયા કરે બરોબર છે આપણે ગુજરાન તો પણ ચાલુ આપણે ખેડૂતના દીકરા છીએ તો ગુજરાન આખવું જરૂરી છે એટલા માટે આપણે તો શું કે મહેનત ચાલુ રાખવાની હોય આમાંથી બે પૈસા કમાવાના છે બાકી તો હું કુદરતને ગમે તો ક્યારેક વરસાદ પડે ક્યારેક ટાઈટ પડે ક્યારેક તડકો પડે અત્યારે આ 3 દિવસથી એવી ઋતુ થઈ બપોરે ઉનાળો દેખાય સવારમાં શિયાળો દેખાય અને રાત પડે ત્યાં વાદળા થઈ એમ થાય ચોમાસું બેઠી ગયું એટલે આવીને આવી ઋતુમાં બહુ બધી વસ્તુ સાવ શક્ય નથી પણ તોય તે મણક હરગવો ઉતર્યો ઘણો જ કહેવાય એટલો કેમ લાગે તમને ઘણો ઉતર્યો ઓલા કરતા મામા છે ને હવે હરગમાં ફેર પડી ગયો હા અને સિંગમાં જવો પેલા બહુ સિંગ હવે પેલી નથી પડતી હવે આ ખાતર ને દવાનું બધું આપ્યું કે નહીં હા હવે ફેર પડી તો હજી આપણે ખાતર આપી દેવાનું છે બરોબર આપણે ખાતર અને ખાતર આપીને પછી પાણી આપવાનું પછી પાણી આપી હા તો એકદમ લીલી સિંગ શાંતિ થાય કયું ખાતર પાવું પડશે મોરેસિયું બીજું કયું પોટાશ આપવો પડે પોટાશ હા નકર ડીઆઈપી જગ્યાએ હોવું જોઈએ કયું હા ડીઆઈપી અથવા પોટાશ ઓરિયા ન અપાય ઓરિયા એને ગરમ પડે મૂળિયા માટે આપણે મોરેસિયું અને પોટાશ હોવો જોઈએ પોટાશની જગ્યાએ ન નાખીએ તો ડીઆઈપી આપવું પડે કયું